જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે જામ. પહેલાં તો ઠેબા અને ત્યાંથી પછી ખંભાળિયા જવાનું છે, કેમ કે બંને જગ્યાએ ઇન્વર્ટર આપણે બગડી ગયા છે, એટલે ઇન્વર્ટર બે જગ્યાએ બદલાવા જવાના છે. અને આપણે અહીંથી રાજકોટથી કુરિયર તો કરી દીધા છે, એટલે આજે 10-11 વાગે મળી જશે. એટલે આપણે પહેલાં 10-11 વાગે જામનગર પહોંચી જાય. હું અત્યારે બસ સ્ટેન્ડે જ આવું છું, કેમ કે હું જ્યાં હોસ્પિટલ ચોકે ઊભો હતો ને ત્યાં ઇકોવાળાએ આગળની સીટમાં 2 જણા બેહાડ્યા, વચ્ચેની સીટમાં 3ની સીટ હોય તો એમાં એને 4 જણા બેહાડવાના છે. એટલે એમાં મેળ આપણને આવ્યો નહીં, એટલે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. અત્યારે બસ સ્ટેન્ડ જાય છે, બસ સ્ટેન્ડે બસ મળી જાય તો સારું. હવે અત્યારે હું જામનગર પહોંચી ગયો. આપણે રાજકોટથી 8:30 નીકળ્યા હતા ને અત્યારે વાગી ગયા છે 9:30. અને અહીંયા આવીને જોયું તો જામનગરનું બસ સ્ટેન્ડ જે જૂનું હતું એ તોડી નાખ્યું છે. અત્યારે જો આમ બતાડી દઉં તમને, આ રાજકોટ જામનગરનું છે ને નવું બસ સ્ટેન્ડ છે, એટલે અત્યારે ટેમ્પરરી ટૂંકમાં બનાવેલું છે. બાકીનું આ જે નવું બસ સ્ટેન્ડ છે ને એ આની પાછળ બને છે. હવે બસ સ્ટેન્ડેથી આપણે એક ઓફિસે આવી ગયા છીએ, કેમ કે ઇન્વર્ટર છે ને અહીંયા પડ્યું છે અને અહીંથી આપણે ઠેબા કસ્ટમરના ઘરે જવાનું છે ઇન્વર્ટર લઈ. એટલે સૌથી પહેલાં આપણે હવે ઇન્વર્ટર લઈ લઈએ અહીંયા ઓફિસે. આમાં ક્યાંક ઓફિસ છે એની એના ભેગું જવાનું છે. હવે હું અત્યારે નવું ઇન્વર્ટર લઈને અહીંયા કસ્ટમરના ઘરે આવી ગયો છું, અને અહીંયા તમે જોઈ શકો છો કે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે. અને આ ઇન્વર્ટર અત્યારે ઓફ છે, બંધ કન્ડિશનમાં છે, કેમ કે જે ગ્રીન કલરની લાઇટ છે ને તે લબક ઝબક છે. જો તે ચાલુ હોય ને તો ગ્રીન લાઇટ છે ને કન્ટિન્યુઅસ રહે. એટલે અત્યારે આ પહેલાં નવું ઇન્વર્ટર જે આવેલું છે તે આપણે પહેલાં ખોલી નાખી, અને ત્યાર પછી આ જે જૂનું ઇન્વર્ટર અહીંયા લગાડેલું છે તે ઇન્વર્ટર આપણે કાઢી લઈને તેની જગ્યાએ નવું ઇન્વર્ટર લગાડી દઈ. હવે તમે જોઈ શકો છો કે આ નવું ઇન્વર્ટર મેં અત્યારે લગાડી દીધું છે. અને સૌથી પહેલાં તો 10થી 15 સેકન્ડની અહીંયા ચાલુ થતાં વાર લાગે, ત્યાર પછી ઓટોમેટિક ચાલુ થઈ જશે. હવે આમાં 1 સેકન્ડની વાર છે, ત્યાર પછી આ જે ઇન્વર્ટર છે તે ઓટોમેટિક ડીસી વોલ્ટેજ 270 વોલ્ટેજ આવે છે, અને તેની બાજુમાં એસી વોલ્ટેજ 254 આવે છે. એટલે કે ઇન્વર્ટર અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. હવે અત્યારે આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે આ જે મિન્દ્રા કંપનીનું ઇન્વર્ટર છે તેમાં હું તમને બતાડી દઉં કે આપણે એસી આઉટપુટ કઈ રીતે ત્યાંથી લઈએ છીએ. અત્યારે તમે જોઈ શકો છો કે એસી આઉટ લખેલું છે, ત્યાં આપણે રેડ, બ્લુ અને ગ્રીન વાયર લગાડેલા છે. હવે અહીંયા કસ્ટમરના ઘરે કામ પૂરું થઈ ગયું છે ઠેબા, અને અહીંયા ઇન્વર્ટર બદલાવી નાખ્યું, રિપ્લેસ કરી નાખ્યું છે. અને અહીંયા એક કાંઈક કાર્ડની એરર હતી, એટલે જૂના ઇન્વર્ટરમાંથી કાર્ડ કાઢીને આપણે નવા ઇન્વર્ટરમાં નાખ્યું. અહીંયાથી હવે આ નીકળી ગયા, અને અહીંથી હવે આપણે જઈ બસ સ્ટેન્ડે, જામનગરના બસ સ્ટેન્ડે. જામનગરના બસ સ્ટેન્ડમાંથી આપણે જવાનું છે ખંભાળિયા. અહીંયા પણ આવી જ રીતે જૂનું ઇન્વર્ટર કાઢીને નવું લગાડવાનું છે. તો હવે જાય આપણે. અત્યારે 1 વાગી ગયા, આપણે જામનગર અહીંયા બસ સ્ટેન્ડે પાછા પહોંચી ગયા છીએ, અને અહીંથી ખંભાળિયા જવાનું છે. ખંભાળિયા પણ ઓફિસે એક ઇન્વર્ટર લઈને ત્યાંથી આપણે કસ્ટમરના ઘરે જાવું. આમ જો આ જામનગરનું બસ સ્ટેન્ડ છે. હવે આ ખંભાળિયા વાળી લગભગ છે ને આ છે બસ. અત્યારે વાગી ગયા છે 2:40 થઈ છે. આપણે અહીંયા ખંભાળિયા પહોંચી ગયા છીએ, અને ખંભાળિયા રેલવે સ્ટેશન ઉતરી ગયા. હમણાં એક ભાઈ આપણે અહીંયા ઇન્વર્ટર લઈને આવે, એટલે અહીંયાથી આપણે કસ્ટમરના ઘરે જવાનું છે. કસ્ટમરના ઘરે આવી ગયા, અને આ ઇન્વર્ટર છે ને બંધ છે અત્યારે. આની જગ્યાએ નવું ઇન્વર્ટર નાખવાનું છે. હું જે નવું ઇન્વર્ટર લઈ આવેલો છું ને એ નવું ઇન્વર્ટર સૌથી પહેલાં તો ખોલી નાખી, અને ત્યાર પછી આ ઇન્વર્ટરને આપણે ત્યાં જૂના ઇન્વર્ટર પાસે લગાડી દઈ. અને અત્યારે તમે જોઈ શકો છો કે જૂનું ઇન્વર્ટર છે તેમાં P005ની એરર આવે છે, એટલે ખબર નહીં હવે આ શેની એરર છે તે. અત્યારે હવે મેં અહીંયા નવું ઇન્વર્ટર લગાડી દીધું છે, અને સૌથી પહેલાં મેં એસી ચાલુ કરી દીધું છે. ત્યાર પછી નીચે આપણે જે MC4 કનેક્શન મારવાના હજી બાકી છે, એટલે પહેલાં MC4 કનેક્શન મારી દઈએ, અને ત્યાર પછી લગભગ ઇન્વર્ટર તો ચાલુ થઈ જવું જોઈએ. સમજો અત્યારે કસ્ટમરના ઘરે ઊભા છીએ, પણ કસ્ટમરના ઘરે વાંધો એ પડ્યો કે આપણે આ 2 જે નવા ઇન્વર્ટર લઈને આવ્યા હતા ને એમાંથી નવું ઇન્વર્ટર ચાલુ ન થયું, એટલે અત્યારે એમણે મૂકી દીધું. હવે પાછું જ્યારે બીજું નવું ઇન્વર્ટર આવે ને ત્યારે પાછું ફિટ કરવા આવશું. હવે અહીંયા ખંભાળિયા આપણે રેલવે સ્ટેશને પાછા આવી ગયા છીએ, અને જ્યાં આપણે કસ્ટમરના ઘરે ગયા હતા ને કસ્ટમરના ઘરે 2 ઇન્વર્ટર હતા, એક જૂનું નવું. આપણે નવું લઈને ગયા હતા, પણ નવું એ ચાલુ ન થયું, એટલે હવે ઇન્વર્ટરમાં જ વાંધો છે. અને આમ જો અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે 4:30 વાગી ગયા. હવે રાજકોટની બસ મળી જાય
એટલે 3 કે 3.5 કલાકે આપણે રાજકોટ પહોંચી જઈએ. 8 વાગે લગભગ રાજકોટ પહોંચી જવા જોઈએ.